સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર. નાગસેન નગરના લોકોએ 2018માં દારૂબંધી કરાવવા બાબતે વિશાળ રેલી કાઢી હતી. નાગસેન નગરના લોકો દ્વારા પોસ્ટરો લઈ પોસ્ટર ચિહ્ન અને પોસ્ટર ઉપર પોતાની વેદના બતાવી. પોસ્ટર ઉપર લખાયું કે દારૂ વેચનાર વ્યક્તિઓના બંગલાઓ બંધાય છે, દારૂ ખરીદનાર બેઘર બને છે. સુરત પાંડેસરા નાગસેન નગર વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા. પરિવારનો આક્ષેપ, એક જ પરિવારના 2 દીકરાઓનો દારૂના લીધે મોત. દારૂના રવાડે ચડેલા 30 વર્ષ સુની સોનવણેના મોતથી પરિવાર બીખર્યો. દારૂના કારણે 2 બાળકોએ બાપની છત્રછાયા ગુમાવી. પરિવારનો આક્ષેપ, પાંડેસરા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં. નાગસેન નગરમાં રહેતા લોકોની વેદના. શાળાએ જતી નાની નાની દીકરીઓને પણ શાળાએ જતા ડર લાગે છે. નશામાં ધૂત વ્યક્તિઓ તેઓને ખોટી નજરે જોતા હોય છે અને આગળ પાછળ ફરતા હોય છે, તેમ કહેતી આ નાની દીકરી. સ્થાનિક લોકોનો આક્ષેપ, દારૂના અડ્ડા ઉપરથી પાંડેસરા પોલીસ દ્વારા પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે. પાંડેસરા પોલીસની રહેમ નજરો હેઠળ આ અડ્ડાઓ ધમધમતા હોય છે. સ્થાનિકોની એક જ માંગ, અમારા વિસ્તારમાંથી દારૂના અડ્ડાઓ બંધ કરાવો. સમગ્ર ગુજરાતમાં તો આમ તો દારૂબંધી છે, પરંતુ સુરતના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે લોકોના પ્રશ્નો સામે આવી રહ્યા છે, તેને જોઈ લાગી રહ્યું છે કે સુરતમાં જે બુટલેગરો છે તેઓના ઘર તો ભરાતા હોય છે, પરંતુ સામાન્ય વ્યક્તિના ઘરના જે લોકો છે તે લોકો દૂર થતા જાય છે. સીધા તમે દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે જે નાગસિંગ નગરના લોકો દ્વારા 2018માં રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ જે આજે ફરીથી તેઓને બેનર પોસ્ટર લઈને ઊભા રહેવા માટેની નોબત પડી છે. ત્યારે હું તમને ઉલ્લેખનીય કરીશ કે જે આ બેનરો લગાવવામાં, બેનરો જે પકડા છે બાળકોએ, તે બેનરનો હું તમને ઉલ્લેખ કરીને બતાવીશ. જો લખેલું છે કે જે વેચનાર વ્યક્તિ છે તેના બંગલાઓ બને છે, પરંતુ જે લેનાર વ્યક્તિ છે, જે ખરીદનાર વ્યક્તિ છે બોટલ, તેના ઘર સંસાર જે હાલ તૂટી જવા પામ્યા છે, તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. સાથે સાથે અલગ અલગ રીતના જે બેનરો છે અહીં નાના બાળકો સહિત લઈને ઊભા રહ્યા છે. તો કોઈના મા બાપ ગુમાઈ ચૂક્યા છે, તો કોઈના પિતા ગુમાઈ ચૂક્યા છે. કેટલાક લોકો એવા પણ છે અહીં જે લાંબો સમયથી વ્યસન કરતા હતા અને વ્યસન કર્યા બાદ ઘરમાં જે કંકાસ થતો હતો, તેવા પણ અહીં દ્રશ્યો મૂકવામાં આવ્યા છે. જે દ્રશ્યો મારફતે પણ તમને દેખાઈ રહ્યું છે કે કઈ રીતના દ્રશ્યો ઉલ્લેખનીય છે કે જે અલગ અલગ રીતના જે પોસ્ટરો અહીં મૂકવામાં આવ્યા છે. આપણે જેના પરિવારજનો જે છે, તેમના જે માતા છે, જે સ્વજનો ગુમાવી ચૂક્યા છે, તેમની માતા સાથે આપણે વાત કરીશું. હજી અંદર આપણે જવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે તેઓની હાલ જે પરિસ્થિતિ છે તે કઈ રીતની પરિસ્થિતિ છે. હજી માસી, તમારું નામ? उषाबेन रमेश सोनू ने। हाल कई रीतनी परिस्थिति से? हाँ, हाल की रीतनी परिस्थिति से मैं झाड़ू मारने जाती से, लड़का इंजीनियरिंग करता था पर वो छोड़ दिया। रोकड़ी में 700 रुपया का कमाते थे, वो सब दारू में उड़ा देता था। वो दारू पीता था, घर पे आते खंखलाट करता था। आज मेरा लड़का खत्म हो गया। ऐसा सब माई का लड़का खत्म होगा तो वो माँ क्या करेगी, पापा क्या करेगा? हमारा बुढ़ापना का सारा चला गया सर। हम क्या करें, भीख मांगे, क्या करें? इतना बड़ा लड़का चला गया तो बोलो तुम्हारे हाथ में ये क्या करना है क्या नहीं। हमको नागसी नगर में खाली दारू नहीं चाहिए बस। कितने साल के थे आपके बेटे? मेरा बेटा होगा 28-30 साल का हो गया होगा, इतना। हाँ, 30 साल का हो गया होगा। पर वो दारू ही पीता था, उसको किसी ने लत लगा दिया। हम बोलने जाते थे तो वो घर के बाहर आता था, रोड पे बैठा था, इधर ही कभी कभी रेवल खराब हो गया। ऐसा लगे तो मैं उसका पोस्टर छपवा के उसको पुलिस स्टेशन पे लगा दूंगी। सर मेरी इतनी विनती है, तुम हमारे नागसी नगर में दारू बंद करो। पुलिस वाला है पर कुछ काम नहीं करते। हम क्या काम धंधे वाले आदमी। लड़का पीछे काम पे जाता है, रोकड़ी लेके आता है, वो आके दारू पे लग जाता है। मेरा लड़का का किडनी खराब हो गया, सब रेवल का पानी हो गया था। अभी इन्हें हॉस्पिटल में एक ही नाइट में डाला तो 4 बजे खत्म हो गया। मेरी विनती है मैं आपको ये बोलूं, क्या नाम है आपके बेटे का? मेरा लड़का का नाम सुनील रमेश सोनू ने। मेरा लड़का બિલકુલ પણ આજે સુરેશ નામનો વ્યક્તિ હતો, સુનિલ નામનો જે વ્યક્તિ હતો તે દારૂના રવાડે ચડ્યો હતો. ને ખાસ કરીને વાત તો એ છે કે એન્જિનિયર તરીકે ફરજ પણ બજાવી ચૂક્યો છે, પરંતુ દારૂના રવાડે ચડવા બાદ તે જે છે તે ઘરનું જે સંતુલન કહેવાય છે તે બગડી ગયું હતું. ને ત્યારબાદ હાલ જે છે તે તેને તકલીફ થવાના કારણે એ મોતને ભેટ્યો છે. આપણી જોડે મહિલા ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું. જી તમારું નામ? જી તમારું નામ? મારું નામ મીરાબેન ભાવિસ્કર છે. એ કઈ રીતની હાલ પરિસ્થિતિ છે નાગસિંગ નગરમાં?
હાલની પરિસ્થિતિ બહુ દયનીય છે અને બહુ દુઃખદ ઘટના ઘટેલી છે. આજે દારૂના અડ્ડાઓના લીધે આપણા જે કિશોરો છે, જે જવાન છોકરાઓ છે, આ દારૂના રવાડે ચડી ગયેલા છે અને આપણી જાન ગુમાવીને બેઠા છે. કે કોઈના પતિ ચાલ્યા ગયા, કોઈ બાળકો અનાથ થઈ ગયેલા, આ બધી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે. તો મારી તો રિક્વેસ્ટ છે, અને આમાં તો ખરેખર જોવા જઈએ તો પોલીસ પ્રશાસનનો વધારે હાથ છે. જો એ લોકો પરમિશન નહીં આપે તો દારૂના અડ્ડા નહીં જ ચાલે. તો એ લોકોનો જ આશીર્વાદ છે આ લોકોની ઉપર, જે અહીંયા દારૂના અડ્ડા ધમધમતા છે. જી, અહીંયા ચોકી બનાવવામાં આવી છે. કેટલું અંતરમાં ચોકી બનાવી છે અને કેટલા અંતરમાં દારૂના અડ્ડાઓ આવેલા છે અને કેટલા અડ્ડાઓ છે? સાહેબ, દારૂની ચોકી બનાવવાની કઈ ફાયદો તો થયો જ નથી, કેમ કે અહીંયા છોકરાઓ દારૂ પીને દારૂની ચોકી જ સંભાળે છે. એમાં તો પોલીસો તો છે જ નહીં. ચોકીનો તો કોઈ મતલબ જ નહીં નીકળે. તો હું કામ ચોકીની જરૂર છે અહીંયા, બોલો? તો ચોકી આવી છે તો ચોકીનું કામ છે ભાઈ, જે પોલીસ વાળા છે એમનું કામ છે કે જે દારૂના અડ્ડા ચાલે છે એના ઉપર તમે ધ્યાન આપો, અને જે છોકરાઓ દારૂ પીએ છે એના ઉપર તમે ધ્યાન આપો. કે છોકરાઓ પીને તમારા ચોકીમાં જઈને બેસે, તમારી ડ્યુટી એ લોકો પૂરી કરે, તો શું મિનિંગ થાય છે તમારી ચોકી ચાલુ કરીને? અહીંયા કોઈ મિનિંગ જ નહીં નીકળતું, એનો કોઈ દબદબો જ નથી. તો પોલીસ અહીંયા આવીને શું કરે છે? હપ્તો લઈને જતી રહે છે, બીજું શું કરે છે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી થાય છે કે નથી થતી? મને તો નહીં લાગતું કે કોઈ કાર્યવાહી થાય. જો કાર્યવાહી થતે તો એક અડ્ડા નહીં ચાલતે. અહીંયા કોઈ કાર્યવાહી થતી નથી. એ લોકો આવે છે, પૈસા ઉઘરાણી કરે છે અને જતા રહે છે. એ લોકો વેચવાવાળાને નહીં પકડતા, બટ દારૂ જે પે છે, જે 20 રૂપિયાની દારૂ પે છે, એને લઈ જઈને પોલીસ ચોકીમાં એ લોકો બંધ કરી દે છે. કોના દ્વારા દારૂના અડ્ડાઓ સંચાલિત કરવામાં આવે છે? કોના દ્વારા? એ તો મેં પ્રશાસનને જ કહું છું. કોઈના વ્યક્તિગત હું નામ લેવા માંગતી નથી. આમાં તો પ્રશાસનનો જ હાથ છે. પ્રશાસન જો આ લોકોને પરમિશન નહીં આપે તો દારૂના અડ્ડા નહીં ચાલે. આમાં કોઈની તાકાત નથી, કોઈ બંધ કરી શકે કે કઈ, કેમ કે એના ઉપર પ્રેશર આવે છે કે ભાઈ તું આવું કરે, તમે આવું કરી. અને લોકોની માનસિકતા બની ગઈ છે કે ભાઈ ચાલો કે હું ખુલીને જો બહાર નીકળું તો ભાઈ મારા છોકરાને કઈ થશે, કે મારી છોકરીને કઈ થશે, કાં તો અમને કઈ થશે. એટલે બહેનો પણ ભાઈઓ પણ બહાર ખુલીને નહીં નીકળતા. અને આમાં તો પ્રશાસનને જ હું દોષી માનું છું. કયો વિસ્તાર લાગે છે તમારી વિસ્તારની જે પોલીસ ચોકી હોય છે, મેન કઈ હોય છે? પાંડેસરા પોલીસ સ્ટેશન. ત્યાંના પીઆઈ ને તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે? અહીંયા ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે, પણ એના ઉપર કોઈ ધ્યાન આપતું નથી. શું કહેવામાં આવે? શું કહેવામાં આવે? બસ એ લોકો ખાલી આશ્વાસન આપે છે કે હા થઈ જશે, પણ અત્યાર સુધી કઈ નિકાલ આવ્યો નથી. અને આમાં જે પણ જુવાનો મરે છે એમાં તો 80% જેટલી બળોત થઈ ગયેલી છે, પણ હજુ સુધી એના ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી. રોજ આ જ બધા કિસ્સાઓ બને છે. હજી બીજો અન્ય એક વ્યક્તિ છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે આ ઘટનાને તમે કઈ રીતે જોવો છો? હાલમાં કહેવામાં તો આવી રહ્યું છે, પોલીસના કાગળો ઉપર પણ દેખાય છે કે હાલ દારૂ બંધી દેખાઈ રહી છે, માત્ર કાગળ સીમિત જ છે. કઈ રીતના દ્રશ્યો હાલ ઉદ્ભવ્યા છે? ગુજરાતમાં તો દારૂબંધીનો કાયદો છે, પણ કાયદો અમને લાગે છે કે કાગળ પર જ છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર મને આને કઈ કાયદો દેખાતો નથી. કેમ કે આ રોડ પર તમે દેખશો ને, નાગસેનનગરના રોડ પર તો દારૂના અડ્ડા અહીંયાથી 25 થી 30 અડ્ડા છે આ રોડ પર. અને ચોકી સામે ચોકી આવી છે. ચોકી બનાવવા પછી પણ આ ધમધમતા અડ્ડા ચાલુ છે અને ચોકી પર કોઈ પોલીસવાળા બેસતા નથી. અને અનેક વાર રજૂઆત કરી છે અમે દારૂ બંધ માટે. 2018માં અમે બહુ મોટી સંખ્યામાં રેલી કાઢી, 10-12 હજાર લોકોની રેલી કાઢેલી. ત્યાં પછી 6 મહિના બંધ થઈ દારૂ, પણ એના પછી પાછી ચાલુ થઈ ગઈ. અને અહીંયા સંખ્યા દારૂ પીવાની બહારથી બી લોકો અહીંયા આવે છે. અહીંયા આજુબાજુ સોસાયટી આવી છે, પણ એમાં નથી પરમિશન આપવામાં આવતી, પણ નાગસેનનગરમાં જ વધારે પરમિશન આપવામાં આવે છે. અને અમારી માંગ છે, અગર દારૂના અડ્ડા હમણાં નહીં બંધ થાય તો અમારે ઉગ્ર આંદોલન અમે કરીશું આગળ. જે આપણે વાત કરીશું કે જે બાળકીએ પોતાના મામા ગુમાવી ચૂક્યા છે, એ બાળકી સાથે આપણે વાત કરીશું. क्या मैसेज है बेटा जो दारू पीते हैं उन लोगों के लिए? उन लोगों ने दारू छोड़ देनी चाहिए. जब हम हमारे स्कूल में जाते तब हमारे आगे पीछे बहुत लोग घूमते हैं दारू पी के. हमें डर रहता है कि वो हमें गलत नज़र से देख रहे हैं, या हमारे साथ हमारा हाथ पकड़ लेंगे, या हमारे साथ कुछ गलत करेंगे. ये हमें डर होता है हमारे मन. જી બિલકુલ, પણ જે આ પરિસ્થિતિ છે બહુ ખરાબ પરિસ્થિતિ કહી શકાય. 100 મીટરના અંતરમાં જ અહીંયા પોલીસ ચોકી બનાવવામાં આવી છે, એ પણ શોભા સમાન ગાંઠિયાની જેમ લાગી રહી છે. સાથે જે આ નાના નાના બાળકો છે, સ્કૂલે જતા હોય છે ને આ નશો કરી આવેલા વ્યક્તિઓને જોતા હોય છે, ત્યારે તેઓને બીક લાગે છે. તેથી લાગી રહ્યું છે કે સુરતમાં હાલ કાયદો વ્યવસ્થા દરેક વસ્તુ રીતે કચડી રહી છે, પરંતુ સુરતના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં દારૂ વેચાય છે ને લોકો પીવા પણ જતા હોય છે, પરંતુ જે બુટલેગરો હોય છે તેઓ ઉપર કડક કાર્યવાહી શા માટે કરવામાં નથી આવતી, તે આ એક પ્રશ્ન બની રહી છે.